ફ્રેન્ડ્સ સેલ્બેજ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે જોઈશું સ્ટાફ નર્સ મોડેલ પેપર 3 કે જે આવાળી એક્ઝામ્સ માટે દરેક ઇમ્પોર્ટન્સ ક્વેશ્ચન છે। આપણે લાસ્ટની અંદર જીકેના અને એપ્ટિટ્યૂડના ક્વેશ્ચન્સ પણ જોતા રહીશું અને જ્યાં જરૂર પડે ત્યાં રેસ્ટલ સાથે ક્વેશ્ચન જોઈશું। વિડીયો પર પહેલી વાર આવ્યા હોય ચેનલ ઉપર તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ચલો સ્ટાર્ટ કરીએ। ક્વેશ્ચન્સ નંબર 1 કે ડોક્ટર્સ ઓર્ડર્સ ઇન્ફ્યુઝ 1500 ml DNS ઓવર 6 hour ડ્રોપ ફેક્ટર 15 ઘટ ml વોટ ફ્લો રેટ વિલ યુ સેટ। એટલે કે કેટલો ઓર્ડર છે કે 500 ml આપણે DNS 6 કલાકની અંદર ચડાવવાનો છે। આપણો ડ્રોપ ફેક્ટર આપણને 15 ml આપેલો છે તો આપણો ફ્લો રેટ શું રહેશે? 21 ડ્રોપ પર મિનિટ, 30 ડ્રોપ પર મિનિટ, 42 ડ્રોપ પર મિનિટ કે પછી 45 ડ્રોપ પર મિનિટ। હવે જો આપણે સૂત્ર જોઈએ કે આપણું સૂત્ર શું હતું કે આની અંદર કે ટોટલ આપણે વોલ્યુમ લેતા હતા, બરાબર। ટોટલ વોલ્યુમ આ લખી નાખજો, આ ક્વેશ્ચન્સ વારંવાર પૂછાય છે। પછી ટાઈમ ઇન ઇન્ફ્યુઝન, બરાબર, અને ઘટ ફેક્ટર, ક્લિયર। તો હવે જો આપણા પણ કેટલું વોલ્યુમ છે ટોટલ તો 500 ml આપેલું છે, બરાબર। ટાઈમ કેટલો છે? 6 કલાક। એટલે 6 કલાકને આપણે શું કરવાનું છે? મિનિટની અંદર ફેરવવાનું છે। એટલે 1 કલાક બરાબર કેટલી મિનિટ થાય? 60 મિનિટ। તો આપણા પણ ટોટલ મિનિટ કેટલી થશે? 360 મિનિટ ગુણ્યા 15। ઘટ ફેક્ટર કેટલું આવશે? 15। તો હવે આને આપણે ઉડાડીએ તો આપણો જવાબ કેટલો આવશે? જવાબ આવશે 20.83। કેટલો આવશે? 20.83 એટલે કે 21 ડ્રોપ પર મિનિટ, ક્લિયર। કારણ કે આમ તમે સીધું ગણો કે ભાઈ 500 અને 15 તમે આ રીતે કાઉન્ટ 15 × 5 = 75 એટલે 7500 થયા ભાગ્યા 360 એટલે 1 મિનિટ ઉડી એટલે 750 ભાગ્યા 36 કરો એટલે તમારો જવાબ શું આવશે? 20.83, ક્લિયર। So question number 2, while assessing a patient's cranial nerve, the nurse asked the patient to raise the eyebrow, smile and show the teeth to assess which cranial nerve। એક આપણે પેશન્ટનું ક્રેનિયલ નર્વની તપાસ કરી રહ્યા છે, જેની અંદર નર્સ પેશન્ટને પૂછે છે કે ભાઈ આઈબ્રોને ઊંચી કરો, સ્માઇલ આપો અને ટીથ બતાવો, તો આ કઈ ક્રેનિયલ નર્વની તપાસ થઈ રહી છે? એ વેગસ નર્વ, ઓલ્ફેક્ટરી નર્વ, ફેશિયલ્સ નર્વ કે પછી ઓપ્ટિક નર્વ। તો આની અંદર આપણો શું જવાબ આવશે? જવાબ આવશે સી, ફેશિયલ્સ નર્વ, બરાબર। જો ફેશિયલ્સ નર્વ શું છે? એ સ્માઇલ, ફ્રાઉન, રિંકલ ઓફ નોઝ અને આઈબ્રોને ઊંચી કરવાનું દરેક મસલ્સને શું કરે છે? કંટ્રોલ કરવાનું કામ પણ કરે છે, ફેશિયલ્સ નર્વ કરે છે। અને સાથે સાથે ફોરહેડને પણ કંટ્રોલ કરે છે। અને આ કઈ નર્વ છે? 7th ક્રેનિયલ નર્વ છે। મોટર અને સેન્સરી ફંક્શન્સ આના જોવા મળે છે। અને આની ઉણપથી આપણને ફેશિયલ્સ પાલ્સી થાય છે। શું થાય છે? ફેશિયલ્સ પાલ્સી એક્ઝામમાં પૂછાય છે, કઈ ક્રેનિયલ નર્વના કારણે ફેશિયલ પાલ્સી થાય છે? તો 7 નંબર, ક્લિયર। ક્વેશ્ચન નંબર 3, a client is receiving IV fluid and develop tenderness, erythema and pain at the site. The nurse suspect which of the following? કે એક ક્લાયન્ટને આપણે શું કરી રહ્યા છે? IV ફ્લુઇડ ચડાવી રહ્યા છે અને ત્યાં શું થયું છે? ટેન્ડરનેસ, એરિથેમા અને એ જગ્યા ઉપર પેન જોવા મળે છે। તો દર્દીને શું હોઈ શકે? ફ્લુઇડ ઓવરલોડ, ફ્લેબાઇટિસ, ઇન્ફિલ્ટ્રેશન્સ કે પછી એક ઓપ્શન્સમાં રહી ગયું છે તો આની અંદર આપણો આન્સર આવશે ફ્લેબાઇટિસ, બરાબર। અને ઇન્ફિલ્ટ્રેશન્સ છે ઓપ્શનમાં બી, ઇન્ફિલ્ટ્રેશન્સ, બરાબર। ઇન્ફિલ્ટ્રેશન્સ તો આપણો જવાબ રહેશે સી, શું આવશે? ફ્લેબાઇટિસ। ફ્લેબાઇટિસ એટલે શું થાય કે વેનની અંદર ઇન્ફેક્શન્સ જોવા મળે, જેના પરિણામે પેશન્ટ્સને ઇન્ફેક્શન્સ થાય, ઇરિટેશન્સ જોવા મળતું હોય છે। એના સિમ્ટમ્સની આપણે વાત કરી લઈએ તો જો એક તો ટેન્ડરનેસ જોવા મળે, એરિથેમા એટલે શું થાય? એરિથેમા મીન્સ શું થાય કે રેડનેસ જોવા મળે। શું જોવા મળે? રેડનેસ જોવા મળે। અને આઈવી સાઇટની જગ્યાએ પેન જોવા મળતો હોય છે। એટલે આ બધા સાઇન સિમ્ટમ્સ શું ઇન્ડિકેટ કરે છે કે ભાઈ ઇન્ફ્લામેટરી રિસ્પોન્સ છે, બરાબર। હવે આપણે ફ્લુઇડ ઓવરલોડની વાત કરીએ તો ફ્લુઇડ ઓવરલોડની અંદર શું જોવા મળશે? કેડીમાં જોવા મળશે, હાઇપરટેન્શન જોવા મળશે અને રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ જોવા મળશે। કેમ? કારણ કે ફ્લુઇડનો વોલ્યુમ જે હોય એ વધી જવાના કારણે આ સિમ્ટમ્સ ડેવલપ થાય વાસ્ક્યુલર સિસ્ટમની અંદર, બરાબર। હવે બી ઇન્ફિલ્ટ્રેશન તો છે, તો બી આપણે સેપ્સિસ આવશે આની અંદર ઓપ્શનમાં, સેપ્સિસ હોય છે। તો સેપ્સિસ શું છે કે સેપ્સિસ મીન્સ કે એક સિસ્ટમેટિક ઇન્ફ્લામેશન પ્રોસેસ છે કે સિસ્ટમેટિક ઇન્ફ્લામેશન જોવા મળે કે જેની અંદર જો આપણે ટ્રીટ ના કરીએ તો સિવિયર કોમ્પ્લિકેશન્સ થઈ શકે, બરાબર। એટલે સેપ્સિસ પણ ના આવી શકે। અને ઇન્ફિલ્ટ્રેશન્સની અંદર શું થાય કે ઇન્ફિલ્ટ્રેશન એટલે શું થાય કે જ્યાં આઈવી લાઇન હોય ત્યાં લીકેજ જોવા મળે, આજુબાજુની ટિશ્યુની અંદર ફ્લુઇડ લીકેજ હોય એને આપણે શું કહીએ છીએ? ઇન્ફિલ્ટ્રેશન્સ જોવા મળે છે। એના સાઇનની આપણે વાત કરીએ તો સ્વેલિંગ, કુલનેસ યાદ આવે એટલે યાદ રાખવાનું એક્ઝામની અંદર કે ઇન્ફિલ્ટ્રેશન્સ હોય, કુલનેસ, ક્લિયર। અને પેલર જોવા મળે આઈવી સાઇડ તરફ, ક્લિયર। ચાલો ક્વેશ્ચન 4, ઇન વિચ સ્ટેજ
દેર આર ફોર્મેશન્સ ઓફ બ્લિસ્ટર, કયા સ્ટેજની અંદર બ્લિસ્ટરનું ફોર્મેશન્સ જોવા મળે છે, સ્ટેજ 1, સ્ટેજ 2, સ્ટેજ 3 કે સ્ટેજ 4? તો બ્લિસ્ટર હંમેશા સ્ટેજ 2ની અંદર જોવા મળશે, બરાબર. કે પ્રેશર અલ્સરનું છે, બરાબર, જેને આપણે બેડ સોર તરીકે ઓળખીએ છીએ, પ્રેશર સોર તરીકે ઓળખીએ છીએ. આની અંદર શું થઈ જાય કે સ્કિન અને જે ટિશ્યુ હોય, ટિશ્યુની અંદર ડેમેજ જોવા મળતા હોય છે, બરાબર. અને ખાસ કરીને જે એબ્રેશન્સ બ્લિસ્ટર આની અંદર જોવા મળતા હોય છે, અને બ્લિસ્ટર્સ જનરલી કયા સમય જોવા મળે છે, તો સ્ટેજ 2ની અંદર જોવા મળતા હોય છે. બ્લિસ્ટર કોને કહીશું તમે કે એની અંદર શું હોય, ક્લિયર ફ્લુઇડ હોય. શું હોય? ક્લિયર ફ્લુઇડ ભરેલું હોય એને આપણે શું કહીએ છીએ, બ્લિસ્ટર તરીકે ઓળખીએ છીએ. અને એ શું કરે છે, લગભગ જ્યાં સ્કિનની પાર્શિયલ થિકનેસ લોસના કારણે આ જોવા મળતી હોય છે. ક્લિયર? નો ક્વેશ્ચન 5, આનો આન્સર બી છે. ક્લિયર? Which group of drugs in the choice of attention deficit hyperactivity disorder? કે ભાઈ ADHDની અંદર આપણે કઈ ડ્રગ ઓફ ચોઇસ આપીશું? આ વારંવાર પૂછાયેલો ક્વેશ્ચન છે. બેન્ઝોડાઇઝાપાઇન, CNS સ્ટિમ્યુલન્સ, એન્ટીસાયકોટિક કે પછી એન્ટી કન્વલ્ઝન્સ, બરાબર. હવે જો આની અંદર શું આપણે જવાબ આવશે, તો જવાબ આવશે કે ભાઈ ADHDનું પેશન્ટ હોય તો આપણે આપશું CNS સ્ટિમ્યુલન્ટ, આપણે એનો આપવું પડે. જો હવે ડિસ્ક્રિપ્શન જોઈ લઈએ કે ફિનાઇલ ફેનિડેટ એ શું છે કે ADHDની અંદર યુઝ થતી મેડિકેશન છે. આ યાદ રાખજો. ધારો કે તમને ડ્રગ્સનું નામ આપીને પૂછે તો આપણે મિથાઇલ ફેનિડિએટ આપીએ છીએ, બરાબર. આ કયા ડ્રગ ગ્રુપ આથી બિલોંગ કરે છે, તો સ્ટિમ્યુલન્ટ ડ્રગ્સ છે આ રહ્યું, બરાબર. એટલે શું કરે છે કે બ્રેનની જે એક્ટિવિટી હોય ઇન્ક્રીઝ કરવાનું કામ કરે છે, બરાબર. ખાસ કરીને કે જે એટેન્શન્સ અને બિહેવિયરને કંટ્રોલ થતું હોય જે પાર્ટની અંદર એ એક્ટિવિટીને શું કરે છે, આ ઇન્ક્રીઝ કરવાનું કામ કરે છે. નંબર 6, ઓલ ઓફ ધ ફોલોઈંગ રિફ્લેક્સ આર પ્રેઝન્ટ ઇન ધ ન્યૂબોર્ન બેબી એક્સેપ્ટ, કે જે નવજાત શિશુની અંદર નીચેના મુજબના બધા રિફ્લેક્સીસ પ્રેઝન્ટ હોય છે એકને છોડીને. કારણ કે એક્સેપ્ટવાળું બહુ ધ્યાનમાં રાખવાનું છે. એ અસકેક, રૂટિંગ, મેચ્યોર પ્રિન્સર ગ્રાસ્પ કે પછી પ્યુપિલરી રિફ્લેક્સીસ. તો આની અંદર આપણો શું જવાબ આવશે, મેચ્યોર પ્રિન્સર્સ ગ્રાસ્પ જે પ્રેઝન્ટ હોતો નથી. સકિંગની આપણે વાત કરો તો જન્મ સમયે પ્રેઝન્ટ હોય છે, બરાબર. આની અંદર શું હોય કે બેબીના માઉથની અંદર કોઈ પણ તમે ઓબ્જેક્ટ રાખશો તો બેબી શું કરશે, એને સક કરવા લાગશે. રૂટીન રિફ્લેક્સિસની અંદર શું આવશે કે જ્યારે બેબીનું હેડને આપણે એક બાજુ ટર્ન કરાવીએ અને માઉથને ઓપન કરીએ તો અથવા તમે ચીકને ટચ કરો તો એ શું આવશે, રૂટીન રિફ્લેક્સિસની અંદર આવશે, બરાબર. તો એ કરશો તો શું કરશે, બેબીની અંદર ફીડિંગ જોવા મળી શકે છે. પ્યુપિલરી રિફ્લેક્સિસની આપણે વાત કરીએ તો પ્યુપિલની અંદર શું આવશે, પ્યુપિલરી રિફ્લેક્સિસની અંદર કે જ્યારે પણ બેબીને લાઇટ સામે તમે એક્સપોઝ કરશો તો એની પ્યુપિલ શું થઈ જાય છે, કોન્સ્ટ્રિક્ટ જોવા મળે છે, બરાબર. અથવા તમે જે લાઇટ આપણા આઈની અંદર એન્ટર થાય એને પણ રેગ્યુલેટ કરી શકો છો, બરાબર. મેચ્યોર પ્રિન્સર જે ગ્રાસ્પ છે એ શેના સાથે ઇન્ક્લુડ છે કે ભાઈ એ થંબ અથવા ફિંગર હોય એની મૂવમેન્ટ અથવા કોર્ડિનેશન સાથે સંકળાયેલી છે, બરાબર. અને આ ટિપિકલી 8 થી 9 મહિનાની ઉંમરે આ જોવા મળે છે. ક્લિયર? A nurse is aware the best place to detect fetal heart sound in the first trimester of pregnancy. કે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર પ્રેગ્નન્સીની અંદર ફિટલ હાર્ટ ક્યાં જોવા મળશે, અબાઉ ધ સિમ્ફાઇસિસ પ્યુબિસ, અબાઉ ધ અમ્બેલિકસ, એટ ધ અમ્બેલિકસ કે પછી બિલો ધ અમ્બેલિકસ. તો આની અંદર આપણો શું જવાબ આવશે કે અર્લી પ્રેગ્નન્સીની અંદર હંમેશા સિમ્ફાઇસિસ પ્યુબિસના ઉપર જોવા મળશે, કારણ કે યુટ્રસ શું હોય છે એ જગ્યાએ જોવા મળતું હોય છે. હવે આપણે આઈડેન્ટિફાઈ ધ ઇમેજ, જુઓ ઇમેજ બેઝ ક્વેશ્ચન પણ લાવ્યા છું. આ બેડ શોરનું છે, બરાબર. ઇમેજ તો કયા સ્ટેજનું છે તમારે ઓળખવાનું છે. સ્ટેજ 1 અલ્સર છે, સ્ટેજ 2 છે, સ્ટેજ 3 છે કે સ્ટેજ 4 છે. તો આની અંદર આપણો જવાબ આવશે ડી, સ્ટેજ 4 અલ્સર છે. ક્લિયર? હવે જો સ્ટેજ 4 બેડ શોરની અંદર શું જોવા મળે છે કે બેડ શોરનું સિવિયર ફોર્મ છે. આને આપણે પ્રેશર શોર તરીકે ઓળખીએ છીએ. બીજું નામ આ એક્ઝામમાં પૂછા ડેક્યુબિટસ અલ્સર તરીકે પણ ઓળખીએ છીએ. સ્ટેજ 4ની અંદર શું હોય છે કે મસલ્સ, લિગામેન્ટ અને બોન આની અંદર સંકળાયેલા હોય છે અને પેશન્ટને એક્સ્ટ્રીમલી પેન જોવા મળે છે, ઇન્ફેક્શન્સ જોવા મળે છે. આની અંદર આપણે શું કરવું પડે છે, ઇન્વેસિવ સર્જરી કરીએ છીએ અથવા પેશન્ટનું ડેથ પણ થઈ શકે છે. ક્લિયર? કેલ્ક્યુલેટ ધ પલ્સ પ્રેશર ફ્રોમ બિલો ઇમેજ. કાર્ડિયક મોનિટરમાં જોઈ લો, કાર્ડિયક મોનિટરમાં જો આપેલું છે એનો આપણે પલ્સ પ્રેશર્સ જોવાનું છે. જુઓ આ કાર્ડિયક મોનિટર છે. ક્લિયર? પલ્સ પ્રેશર આપણે જોવાનું છે. જો પલ્સ પ્રેશર તમને આવડતી છે વ્યાખ્યા તો તમને આવડી જશે. ક્લિયર? જો એમાં 60, 80, 40 કે 50 તો જવાબ આવશે 40, બરાબર. પલ્સ પ્રેશરનો આપણો જવાબ આવશે 40.
આઈડેન્ટિફાઈ ધ ફોલોઈંગ ધ ઇમેજ. આ શાનું ઇમેજ છે તમારે ઓળખવાનું છે. ક્લિયર? ક્રેન્જી રિટ્રેક્ટર છે, મિલિએબલ રિટ્રેક્ટર છે, ડિઝર્ટિંગ ફોર્સેપ છે કે પછી વેન હુક રિટ્રેક્ટર છે. તો આની અંદર આપણું શું જવાબ આવશે? કયું રિટ્રેક્ટર છે આ? તો મિલિએબલ રિટ્રેક્ટર છે. બરાબર. આ રિબિન લાઇક જોવા મળતું હોય છે, ખાસ કરીને ડીપ વુન્ડની અંદર રિટ્રેક્ટ કરવા માટે આપણે આનો ઉપયોગ કરીએ છીએ. ક્વેશ્ચન નંબર 11 કે ડ્યુરિંગ ધ ફ્લુડ રિમોબિલાઇઝેશન ફેઝ ઓફ પેશન્ટ્સ વિથ બર્ન ઇન્જુરી, કે બર્ન ઇન્જુરીનું પેશન્ટ છે, આપણે ફ્લુડ આપીએ છીએ, પેશન્ટને રિમોબિલાઇઝ કરીએ છીએ, તો આની અંદર ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સનું કયું સાઇન જોવા મળશે? હાઇપોકેલેમિયા, હાઇપરકેલેમિયા, હાઇપરનેટ્રેમિયા કે પછી હાઇપોવોલેમિયા. તો આની અંદર આપણો શું જવાબ આવશે? કે રિમોબિલાઇઝેશન કરી રહ્યા છીએ, તો આની અંદર આપણો જવાબ આવશે એ હાઇપોકેલેમિયા જોવા મળશે. બરાબર. કારણ કે તમે જ્યારે ફ્લુઇડ રિમોબિલાઇઝેશન કરતા હોય આ ફેઝની અંદર, એટલે આપણે ઇનિશિયલ રિસેસિટેશન ફેઝ આને આપણે કહી શકીએ. એટલે જે પોટેશિયમ હોય એ ક્યાંથી ક્યાં શિફ્ટ થશે? કે એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડમાંથી એ શામાં જશે? ઇન્ટ્રા સેલ્યુલર કમ્પાર્ટમેન્ટની અંદર જશે. એના પરિણામે શું થઈ જાય છે? કે યુરિનરી લોસ જે હોય એ વધી જાય, કારણ કે રિનલ ફંક્શન્સની અંદર રિસ્ટોરેશન્સ જોવા મળશે. પરિણામે આપણને શું થાય? હાઇપોકેલેમિયાની કન્ડિશન્સ જોવા મળશે બર્ન પેશન્ટ્સની અંદર. ક્લિયર? હાઇપોવોલેમિયા યુઝ્યુઅલી અકર ડ્યુરિંગ વિચ મેજર બર્ન ફેઝ, કે હાઇપોવોલેમિયા મેજર બર્ન્સમાં ક્યારે જોવા મળશે? કયા ફેઝમાં? ફ્લુઇડ રિમોબિલાઇઝેશન, ફ્લુઇડ એક્યુમ્યુલેશન્સ, કન્વોલેશન્સ કે પછી એક્યુટ ફેઝની અંદર જોવા મળશે. તો આની અંદર આપણો જવાબ આવશે બી ફ્લુઇડ એક્યુમ્યુલેશન્સની અંદર જોવા મળશે. બરાબર. હવે તમે હાઇપોવોલેમિયા કોને કહો? હાઇપોવોલેમિયા એટલે કે જે સર્ક્યુલેટરી બ્લડ હોય એની અંદર વોલ્યુમ એનો ઘટી જવો. બરાબર. તો એને આપણે હાઇપોવોલેમિયા તરીકે ઓળખીએ છીએ. પેનક્રિયાસ ફંક્શન એઝ બોથ એન એક્ઝોક્રાઇન એન્ડ એન્ડોક્રાઇન ગ્લેન્ડ, વિચ ઓફ ધીસ ઇઝ એન, કે પેનક્રિયાસ બંને રીતે કામ કરે છે, એક્ઝોક્રાઇન અને એન્ડોક્રાઇન. તો નીચેનામાંથી કયું છે? પેનક્રિયાસ પ્રોડ્યુસ હાઇડ્રોક્લોરિક એસિડ, એમાઇલેઝ ઇઝ પ્રોડ્યુસ ધ એસિનાર સેલ્સ, ઇન્સ્યુલિન ઇઝ પ્રોડ્યુસ ધ આઇસલેટ ઓફ લેંગરહેન્સ, ધ પેનક્રિયાસ સિક્રેટ બાય ધ એન્ઝાઇમ ઇન્ટુ ધ સ્ટમક. તો આની અંદર આપણો શું જવાબ આવશે? કે પેનક્રિયાસની અંદર કયા સેલ્સ આવેલા હોય છે? એસિનાર સેલ્સ હોય, એટલે આપણો જવાબ આવશે બી. ક્લિયર? તો આની અંદર જુઓ કે એમાઇલેઝ શું કામ કરે છે? એમાઇલેઝ એસિનલ જે એક્ઝોક્રાઇન સેલ્સ હોય એટલે કે એસિનાર સેલ્સ, બરાબર, એમાંથી પ્રોડ્યુસ થાય છે પેનક્રિયાઝમાં. એ શામાં ઇન્ક્લુડ થાય છે? કે ભાઈ સ્મોલ ઇન્ટેસ્ટાઇનની અંદર જે કાર્બોહાઈડ્રેટનું ડાયજેશન્સ થાય એની અંદર ઇન્વોલ્વ જોવા મળે છે. બરાબર. અને જે પેનક્રિયાઝ પોતે છે એ બંને કામ કરે છે, એક્ઝોક્રાઇન અને એન્ડોક્રાઇન. બરાબર. એ પણ શું કરે? ડાયજેસ્ટિવ એન્ઝાઇમને સિક્રેટ કરવાનું કામ કરે સ્મોલ ઇન્ટેસ્ટાઇનની અંદર. ક્લિયર? અને એન્ડોક્રાઇન સિસ્ટમની અંદર એન્ડોક્રાઇન ગ્લેન્ડ છે એ શું કામ કરશે? કે ભાઈ ઇન્સ્યુલિન છે, ગ્લુકાગોન છે, બરાબર, એ બ્લડ સ્ટ્રીમની અંદર હોર્મોન્સ ઉત્પન્ન કરવાનું કામ કરે છે. એટલે એન્ડોક્રાઇન અને એક્ઝોક્રાઇનનો તફાવત તમને ખબર પડી ગઈ. એક્ઝોક્રાઇનની અંદર શું યાદ રાખવાનું? કે સ્મોલ ઇન્ટેસ્ટાઇનની અંદર ડાયજેસ્ટિવ સિસ્ટમ સિક્રેટ કરે, અને એન્ડોક્રાઇનની અંદર હોર્મોન્સ જેવા કે ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન બ્લડ સ્ટ્રીમની અંદર દાખલ કરે છે. ધ મોસ્ટ કોમન કોઝ ઓફ ક્રોનિક પેન્ક્રિયાટાઇટિસ. પેન્ક્રિયાટાઇટિસનું મોસ્ટ કોમન કોઝ કયું છે? આલ્કોહોલ, ઇટિંગ લો ફેટ ફૂડ, ગોલસ્ટોન કે પછી પ્રેગ્નન્સી. તો આની અંદર આપણો જવાબ આવશે આલ્કોહોલ. શું આવશે? આલ્કોહોલ. હવે જો ક્રોનિક પેન્ક્રિયાટિસ તમે કોને કહેશો? કે ભાઈ પેન્ક્રિયાસના લાંબા સમયથી ઇન્ફેક્શન્સ લાગે એને આપણે શું કહીએ છીએ? ક્રોનિક પેન્ક્રિયાટિસ કહીએ છીએ. બરાબર. અને ક્રોનિક આલ્કોહોલ કન્ઝમ્પશન્સ કરવાથી આ કન્ડિશન્સ ડેવલપ થઈ શકે છે. હવે પ્રોલોંગ આલ્કોહોલ એબ્યુઝ તમે કરતા હોય તો શું થાય? પેન્ક્રિયાસને ડેમેજ બી કરે, અને જે એના ટિશ્યુ હોય એની અંદર સ્કેરિંગ પણ જોવા મળતું હોય છે. પરિણામે ક્રોનિક પેન્ક્રિયાટિસ જોવા મળે છે. ક્લિયર? If the level of bicarbonate ions increase, the level of chloride ion, જ્યારે બાયકાર્બોનેટ આયન્સ જે છે એનું લેવલ ઇન્ક્રીઝ થાય તો ક્લોરાઇડનું આયન્સનું લેવલ વધશે કે ઘટશે? તો એ ઇન્ક્રીઝ, બી ડિક્રીઝ, સી સ્ટેવ ધ સેમ રહેશે, કે ડી ઇઝન્ટ અફેક્ટેડ, કે કશું જાતનું અફેક્ટ થશે નહીં. તો આની અંદર આપણો જવાબ આવશે બી ડિક્રીઝ, કે જ્યારે બાયકાર્બોનેટ વધશે ત્યારે આ ઘટશે. બરાબર. તો બાયકાર્બોનેટ તમે કોને કહેશો? આ રીતે પણ તમને પૂછી શકે, SCO3. બરાબર. અને ક્લોરાઇડને આ રીતે પણ આપણે લખી શકીએ છીએ. બરાબર. આ શું કરે છે? બંને કામ શું કરે છે? કે આપણા બોડીની અંદર એસિડ બેઝ બેલેન્સ મેન્ટેન કરવાનું કામ કરે છે. કે જ્યારે પણ બાયકાર્બોનેટ આયન ઇન્ક્રીઝ થશે એટલે શું થઈ જાય છે? કે આપણે આલ્કલોસિસ જોવા મળશે. બરાબર. અને ક્લોરાઇડ શું થાય? ડિક્રીઝ થાય. કેમ ક્લોરાઇડ ડિક્રીઝ થશે? કે ભાઈ કમ્પન્સેટ કરશે. આલ્કલોસિસ થઈ ગયું હોય એના આપણે ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ મેન્ટેન કરવા માટે શું કરશે? કમ્પન્સેટ કરશે. ક્લિયર? ક્વેશ્ચન 6.
You decide to discuss glaucoma preventions. Which of the following diagnosis test should this client request from their care provider? કે આપણે ગ્લુકોમા પ્રિવેન્શન માટે ડિસ્કસ કરી રહ્યા છીએ. નીચેનામાંથી કયો ટેસ્ટ આપણે કરાવીશું? ફ્લોરોસન સ્ટેન, સ્નેનલ ચાર્ટ, ટોનોમેટ્રી કે પછી સ્લિટ લેમ્પ? તો આની અંદર આપણો જવાબ આવશે સી, ટોનોમેટ્રી. ક્લિયર? જો આ એક્ઝામિનેશન્સમાં ઇમ્પોર્ટન્સ છે, ગ્લુકોમાને ડિટેક્ટ કરવું બહુ જરૂરી છે કે આની અંદર એક્ઝામ કરતી પહેલાં આપણે આંખ જે હોય એને શું કરવી પડે? ડાયલેટ કરવી પડે. પછી એને ઓપ્ટિક નર્વ વિશે આપણે જોતા હોઈએ છીએ અને ગ્લુકોમા ડેમેજ છે કે નહીં આપણને ખબર પડી જતું હોય છે. બરાબર. વિઝ્યુઅલ ફિલ્ડ ટેસ્ટ શેના માટે? મેઝર કરવા માટે આપણે પેરિફેરલ વિઝન્સ માટે. ક્લિયર? અને ટોનોમેટ્રી એ કે એનાથી આપણને ખ્યાલ આવી જાય ગ્લુકોમા છે કે નહીં. ક્લિયર? વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ વિટામિન ઇઝ નોટ પ્રેઝન્ટ ઇન એગ? કે નીચેનામાંથી એગ્સની અંદર કયા વિટામિન્સ પ્રેઝન્ટ નથી? ફોલિક એસિડ, વિટામિન સી, વિટામિન ઈ કે વિટામિન B5? તો આની અંદર આપણે શું જવાબ આવશે કે એગ્સની અંદર વિટામિન સી હાજર હોતા નથી. હવે શું છે, આપણે કહીએ છીએ કે ભાઈ એગ્સ છે ને બધા વિટામિનનો સારા ઘણા ખરા વિટામિન્સ એક્સની અંદર જોવા મળે છે, જેવા કે ફોલિક એસિડ જોવા મળે, વિટામિન B9 જોવા મળે, વિટામિન ઈ જોવા મળે, વિટામિન B5 જોવા મળે. વિટામિન B5નું નામ તમને કદાચ પૂછે તો પેન્ટોથેનિક એસિડ. બરાબર, યાદ રાખજો, નામ બી પૂછી શકે છે. ક્લિયર? તો આ બધા વિટામિન્સ જોવા મળે છે. વિટામિન સીનું એસ્કોર્બિક એસિડ નામ છે, એ જોવા મળતું નથી. Drug used to prevent vertical transmissions of HIV infections in a child of HIV positive pregnant mother. કે HIV પ્રેગ્નન્ટ મધર હોય પોઝિટિવ, એમાંથી બાળકની અંદર HIV ઇન્ફેક્શન્સ ના થાય એના માટે કઈ ડ્રગ્સ આપી છે આપણે? સિંગલ ડોઝ ઓફ નેવિરાપિન ટુ ન્યૂબોર્ન, નેવિરાપિન ફોર 6 to 3 months ઓફ ન્યૂબોર્ન, સિંગલ ડોઝ ઓફ જીફોવિડિન ટુ ન્યૂબોર્ન કે જીડુવિડિન ઓફ 3 months ઓફ ન્યૂબોર્ન? તો આની અંદર આપણો શું જવાબ આવશે? બી આપણો જવાબ આવશે. નેવિરાપિન 4 6 to 3 months ન્યૂબોર્નના આપણે આપવું પડે. હવે આ કઈ ડ્રગ્સ કહેવાય? જુઓ, એક્ઝામમાં પૂછી શકે તો એન્ટી રિટ્રોવાયરલ ડ્રગ્સ. કઈ એન્ટી રિટ્રોવાયરલ ડ્રગ્સ આપણે ન્યૂબોર્નને કરવી પડે? એટલે નેવિરાપિન છે ને એ ન્યૂબોર્નની અંદર પ્રોફિલેક્સિસ જેવું કામ કરે છે. એ 6 અઠવાડિયાથી લઈ 3 મહિના સુધી આપણે આપીએ છીએ વર્ટિકલ ટ્રાન્સમિશન્સને અટકાવવા માટે. મિસ્ડ કેસ આર આઈડેન્ટિફાય. મિસ કેસ નીચેનામાંથી કઈ રીતે આપણે આઈડેન્ટિફિકેશન કરી શકીએ છીએ? કોમ્યુનિટીનો ક્વેશ્ચન છે આ. મિસ કેસ આર આઈડેન્ટિફાય પેસિવ સર્વેલન્સ, સેન્ટિનલ સર્વેલન્સ કે પછી પ્રિવેલન્સ સર્વેલન્સ તરીકે? તો આની અંદર આપણો શું જવાબ આવશે? સેન્ટિનલ સર્વેલન્સ જે હોય એના મારફતે આપણે મિસ કેસના આપણે ઓળખી શકીએ છીએ. બરાબર. એટલે આની અંદર જે સેન્ટિનલ સર્વેલન્સ હોય શેના માટે ઉપયોગમાં લેવાય? મિસ કેસ હોય અથવા અંડર રિપોર્ટેડ જે કેસીસ હોય ડિઝીઝના, એના માટે આપણે ઉપયોગમાં લઈએ છીએ. ખાસ કરીને જે સ્પેસિફિક હેલ્થ કેર ફેસિલિટી હોય અથવા જે સિલેક્ટેડ સાઇટ હોય એમાં કોઈ ડિઝીઝ કન્ડિશન્સ હોય એ આપણે એનો ટ્રેન્ડ્સ મોનિટર કરવા માટે, કોઈ કેસીસ ડિટેક્ટ કરવા માટે આપણે આનો ઉપયોગ કરીએ છીએ. ક્લિયર? મોસ્ટ ઇમ્પોર્ટન્સ હેલ્થ સ્ટેટસ ઇન્ડિકેટર ફોર અ કન્ટ્રી. કે ભાઈ કન્ટ્રીની અંદર મોસ્ટ હેલ્થ સ્ટેટસ ઇન્ડિકેટર કયું છે? લાઈફ એક્સપેક્ટન્સી એટ બર્થ, MMR, ટોટલ ફર્ટિલિટી રેટ કે પછી IMR? તો આની અંદર આપણો શું જવાબ આવશે? જવાબ આવશે એ, લાઈફ એક્સપેક્ટન્સી એટ બર્થ. જો લાઈફ એક્સપેક્ટન્સી એ શું છે? કી ઓવરઓલ હેલ્થ પોપ્યુલેશન્સની જેટલી ઓવરઓલ હેલ્થનું એક કી ઇન્ડિકેટર છે. બરાબર. ખાસ કરીને જે પ્રીમેચ્યોર ડેથ થતા હોય એને આપણે પ્રિવેન્ટ કરવા માટે જરૂરી છે. આગળ જોઈએ. પેપ સ્મિયર સ્ક્રીનિંગ ઇઝ એન એક્ઝામ્પલ ફોર પ્રીમોડિયલ પ્રિવેન્શન્સ, પ્રાઇમરી પ્રિવેન્શન્સ, સેકન્ડરી પ્રિવેન્શન્સ કે પછી ટર્સરી પ્રિવેન્શન્સ? પેપ સ્મિયર આપણે શેના માટે કરતા હોઈએ છીએ? CA સર્વિક્સ માટે. બરાબર. પેપ સ્મિયરનું નામ છે પાપાની કોલાયુ. બરાબર, યાદ રાખજો. તો એનો આપણો જવાબ આવશે સી, સેકન્ડરી પ્રિવેન્શન્સ તરીકે. જો સર્વાઇકલ કેન્સરની સ્ક્રીનિંગ માટે આપણે આનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આની અંદર શું કરવામાં આવે છે કે ત્યાંથી સેલ્સ લેવામાં આવે, એટલે સેલ્સ સ્ટડી ઓફ ધી સેલ્સને આપણે શું કહીએ છીએ? સાયટોલોજી તરીકે ઓળખીએ છીએ. અને HPV હ્યુમન પેપિલોમા વાયરસ છે કે નહીં એની આપણને ખ્યાલ આવી જાય છે. એટલે યાદ રાખજો, HPV પણ ઇમ્પોર્ટન્ટ છે. મંડે ફીવર ઇઝ ઓલ્સો નોન એઝ બેગોસિસ, બાયસિનોસિસ, COPD કે એસ્બેસ્ટોસિસ? આન્સર દેખાઈ ગયો છે, જેને આપણે કહીએ છીએ બાયસિનોસિસ. એવું પૂછે, ભાઈ બાયસિનોસિસ પૂછે અથવા મંડે ફીવર પણ તમને પૂછે અથવા મંડે મોર્નિંગ ફીવર પણ તમને કહી શકે છે. બરાબર. એના સિમ્ટમ્સની આપણે વાત કરીએ તો શું થઈ જાય છે કે ખાસ કરીને જે
જે ટેક્સટાઇલ મિલ્સની અંદર કામ કરતા હોય બરાબર એમાં આ ખાસ જોવા મળતું હોય છે. અને આ શું છે, એક લંગ્સનો ઓક્યુપેશનલ ડિઝીઝ છે બરાબર, જેના કારણે શું થાય કે ડસ્ટ ઇન્હેલ કરવામાં આવે કે ફાઇબરની, પ્લાન્ટની, કોટનની, ફ્લેક્સની, તો એના કારણે આ ડિઝીઝ જોવા મળે છે. આની અંદર શું જોવા મળે, એક તો ચેસ્ટ ટાઇટનેસ જોવા મળે, વિઝિંગ જોવા મળે, કફિંગ જોવા મળે, શોર્ટનેસ ઓફ બ્રેથ જોવા મળી શકે છે બરાબર. એટલે આપણો જવાબ આવશે બી. ઘણીવાર આ બાયોસિનોસિસવાળું ઘણીવાર એક્ઝામમાં પૂછાય છે. Time period between infections and detections of antibody against HIV is known as કે ઇન્ફેક્શન લાગે અને એન્ટીબોડીઝને આપણે એચઆઈવીમાં ડિટેક્ટ કરીએ એ વચ્ચેના સમયગાળાને શું કહેવાય છે, એક્યુટ ઇન્ફેક્શન્સ, ક્રોનિક ઇન્ફેક્શન્સ કે પછી એક્ટિવ એચઆઈવી કે પછી વિન્ડો પીરિયડ. તો આની અંદર આપણો શું જવાબ આવશે, ડી, વિન્ડો પીરિયડ તરીકે આપણે ઓળખીએ છીએ બરાબર. કે વિન્ડો એચઆઈવીમાં ખાસ યાદ રાખવાનું છે વિન્ડો પીરિયડની અંદર. કેગલ એક્સરસાઇઝ ડ્યુરિંગ પ્રેગ્નન્સી હેલ્પ ઇન સ્ટ્રેન્થિંગ ઓફ, કે તમે પ્રેગ્નન્સી દરમિયાન જે કેગલ એક્સરસાઇઝ આપણે કરીએ છીએ તો કયા મસલ્સને સ્ટ્રેન્થ કરે છે, સોઆસ મસલ્સના, રેક્ટસ એબ્ડોમિનિસના, કોડ્રસ લંબોરમના કે પછી પેલ્વિક ફ્લોર મસલ્સના. તો આની અંદર આપણો શું જવાબ આવશે, પેલ્વિક ફ્લોર મસલ્સના મજબૂત કરવા માટે આપણે એક્સરસાઇઝ કરાવીએ છીએ બરાબર. જો કે કેગલ એક્સરસાઇઝ આપણે પ્રેગ્નન્સી દરમિયાન કેમ કરીએ કે જે પેલ્વિક ફ્લોરના મસલ્સને સ્ટ્રેન્થ કરે છે અને એ ઇનકન્ટિન્યુઅસને પ્રિવેન્ટ કરે છે અને પેલ્વિક ઓર્ગનનું પ્રોલેપ્સ થવામાં મદદ કરે છે અને લેબરમાં ડિલિવરી વખત પણ હેલ્પરૂપ બને છે. વિટામિન કે બર્થ ઇઝ એડમિનિસ્ટ્રેડ ટુ અમોંગ ધ ન્યૂબોર્ન ઇન્ક્રીઝ ઇમ્યુનિટી માટે આપણે આપીએ, પ્રિવેન્ટ ઇન્ફેક્શન્સ માટે આપીએ, કરેક્ટ માલન્યુટ્રિશન્સ માટે કે પ્રિવેન્ટ એક્સેસિવ બ્લીડિંગ માટે. તો વિટામિન કે વિશે તો બધાને ખબર જ છે, આપણે આઈએમ આપતા હોઈએ છીએ બરાબર. એની અંદર ડોઝ આપણે નક્કી કરવાનો હોય છે કે ભાઈ લો બર્થ બેબી હોય અને ટર્મ બેબી હોય બરાબર. એલબીડબલ્યુ બેબીની અંદર તમારે 0.5 મિલીગ્રામ આપવાનો હોય છે અને 1 મિલીગ્રામ આપણે હેલ્ધી બેબીના ડોઝ આપતા હોઈએ છીએ. તો શું કરે છે, એક્સેસિવ બ્લીડિંગ પ્રિવેન્ટ કરવા માટે આપણે વિટામિન કે આપીએ છીએ. અપર મોટર ન્યુરોન ડિઝીઝ મે બી મેનિફેસ્ટેડ ઇન વિચ ઓફ ધ ફોલોઈંગ ક્લિનિકલ સાઇન, કે ભાઈ અપર મોટર ન્યુરોન ડિઝીઝ હોય તો નીચેનામાંથી કયા સાઇન જોવા મળશે, સ્પાસ્ટિક પેરાલિસિસ, હાઇપરફ્લેક્સિયા, પ્રેઝન્સ ઓફ બેબિન્સી રિફ્લેક્સિસ, બી ફ્લાસિડ પેરાલિસિસ, હાઇપોરિફ્લેક્સિયા, સી મસલ્સ એટ્રોફી, ફેસિક્યુલેશન્સ, ડી ડિક્રીઝ ઓર એબ્સન્સ વોલન્ટરી મૂવમેન્ટ. હવે આપણે અપર મોટર ન્યુરોન્સ ડિઝીઝ હોય તો એની અંદર શું જોવા મળશે, તો સ્પાસ્ટિક પેરાલિસિસ, હાઇપરફ્લેક્સિયા અને પ્રેઝન્સ ઓફ બેબિન્સકી રિફ્લેક્સિસ જોવા મળશે. ક્લિયર. હવે જુઓ કે ડેમેજ ઓફ અપર મોટર ન્યુરોન થાય તો એના પરિણામે તમને કયું જોવા મળશે કે એની અંદર અપર મોટર ન્યુરોન સિમ્ટમ્સ જોવા મળશે, જેવા કે વીકનેસ, સ્પાસ્ટિસિટી, ક્લોનસ અને હાઇપરફ્લેક્સિયા જોવા મળશે. An infections which is present in individuals but not sufficient to result is ડિઝીઝ કોલ્ડ. શું કહેશું, તમે ઇન્ફેક્શન્સ પ્રેઝન્ટ હોય ઇન્ડિવિજ્યુઅલની અંદર પણ એ ડિઝીઝ કરવા માટે સફિશિયન્ટ ના હોય તો એને આપણે શું કહીશું, લેટન્ટ ઇન્ફેક્શન્સ, ક્લિનિકલ ઇન્ફેક્શન્સ, સબ ક્લિનિકલ ઇન્ફેક્શન્સ કે પછી સેકન્ડરી ઇન્ફેક્શન્સ. તો આની અંદર આપણો શું જવાબ આવશે, સી, સબ ક્લિનિકલ ઇન્ફેક્શન્સ કહીશું. કે ઇન્ફેક્શન્સ વ્યક્તિગત રીતે પ્રેઝન્ટ હોય પણ એ ડિઝીઝ કરવા માટે એટલું એલિજિબલ ના અથવા સક્ષમ ના હોય તો એને આપણે કહીશું સબ ક્લિનિકલ ઇન્ફેક્શન્સ. ચિકન પોક્સ ઇઝ ઇન્ફેક્ટિવ. ચિકન પોક્સ ક્યારે ઇન્ફેક્ટિવ હોય, ચેપી હોય, 2 day બિફોર અને 2 day આફ્ટર રેસિસ, કે જ્યારે રેસિસ આવી જાય 2 દિવસ પહેલાં અને 2 દિવસ પછી. રેસિસ બરાબર 4 દિવસ બિફોર ને 4 દિવસ પછી આફ્ટર રેસિસ એપિરિયન્સ, 4 દિવસ બિફોર ને 5 દિવસ પછી રેસિસ એપિરિયન્સના. તો ચિકન પોક્સ વધારે ઇન્ફેક્ટિવ ક્યારે જોવા મળે, તો આપણો જવાબ શું આવશે, બી, કે 2 દિવસ પહેલાં અને 2 દિવસ પછી રેસિસના એપિરિયન્સ પછી આ જોવા મળે છે. ક્લિયર. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ સ્ટેટમેન્ટ રિગાર્ડિંગ લાઈવ વેક્સિન ઇઝ ફોલ્સ, કે લાઈવ વેક્સિન માટેનું નીચેનામાંથી કયું સેન્ટેન્સ ખોટું છે. લાઈવ વેક્સિન કન્ટેન બોથ મેજર એન્ડ માઇનર એન્ટીજન્સ, સિંગલ ડોઝ give lifelong immunity, booster dose are not required when live vaccines are administered, 2 live vaccine cannot be administered stimultaneously. તો લાઈવ વેક્સિન્સ માટે કયું વાક્ય ખોટું છે, તો એની અંદર આપણો જવાબ આવશે ડી, કે સ્ટિમ્યુલસલી વાળું ખોટું છે બરાબર. ICD-10 સ્ટેન્ડ ફોર ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન ઓફ ડ્રગ્સ, ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન ઓફ ડિસેબિલિટી, સી આવશે ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન ઓફ ડિઝીઝ અને ડી આવશે ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન ઓફ ડિઝાસ્ટર. તો ICD-10 આપણે શેના માટે ઉપયોગ કરીએ છીએ, તો આની અંદર આપણો જવાબ આવશે સી, કે ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન ઓફ ડિઝીઝ બરાબર. તો એ આપણો જવાબ આવશે સી, ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન્સ ઓફ ડિઝીઝ. થોડું ટાઈપિંગમાં અને ફન્ટ સાઇઝ વધારવામાં ક્વેશ્ચન્સમાં આઘા પાછું થઈ ગયું છે.
વિચ ઓફ ધ ફોલોઈંગ કન્ડિશન્સ મોસ્ટ કોમનલી કોઝ એક્યુટ ગ્લોમેરુલર નેફ્રાઇટિસ? તો એક્યુટ ગ્લોમેરુલર નેફ્રાઇટિસની અંદર નીચેના મુજબ કયું કારણ જોવા મળશે? કોન્જિનિટલ કન્ડિશન્સ લીડિંગ ટુ રિનલ ડિસફંક્શન્સ, પ્રાયર ઇન્ફેક્શન્સ વિથ ગ્રુપ એ સ્ટ્રિપ્ટોકોકસ, વાયરલ ઇન્ફેક્શન્સ ઓફ ધ ગ્લોમેરુલાઈ, નેફ્રોટિક સિન્ડ્રોમ્સ. આવા તમને ખબર જ છે કે ગ્લોમેરુલર નેફ્રાઇટિસની અંદર શાનું ઇન્ફેક્શન્સ હોય તો આપણો આન્સર રહેશે બી, કે સ્ટ્રેપ્ટોકોકસ. પાસ્ટમાં 10 થી 14 દિવસ પહેલાં થયેલું હોય તો આ થઈ શકે છે કોઝ. વોટ ઇઝ ધ ડોઝ એન્ડ રૂટ ઓફ એચપીવી વેક્સિનેશન્સ? કે ભાઈ એચપીવી વેક્સિનેશન્સનો રૂટ અને ડોઝ કેટલું છે? 1 ml ઇન્ટ્રાડર્મલ, 2 ml IM, 0.5 ml IM કે 1.5 ml સબક્યુટેનિયસ? તો આની અંદર આપણો જવાબ આવશે સી, 0.5 ml IM એચપીવીનો છે. હવે આના પછી આપણે 41 થી જીકેના જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને એપ્ટિટ્યૂડના ક્વેશ્ચન્સ પણ રેશનલ સાથે જોઈશું. વોટ ઇઝ ધ અર્લી સાઇન ઓફ સર્વાઇકલ કેન્સર? કે સર્વાઇકલ કેન્સરનું અર્લી સાઇન કયું છે? એસિમ્પ્ટોમેટિક, પેન, બેકએક કે બ્લીડિંગ પર વજાઇના? તો આની અંદર આપણો શું જવાબ આવશે? સર્વાઇકલ કેન્સરની અંદર તમને જોવા મળશે એસિમ્પ્ટોમેટિક જોવા મળશે. ફર્સ્ટ બાઇટ ડિઝીઝ કન્ડિશન્સ પોઝિટિવ એજન્ટ વોઝ? કે ફર્સ્ટ બાઇટની અંદર કયો પોઝિટિવ એજન્ટ જોવા મળશે? હીટ, નોઇઝ, કોલ્ડ કે પછી લાઇટ? તો આની અંદર આપણો જવાબ આવશે કોલ્ડના કારણે ફર્સ્ટ બાઇટ જોવા મળશે. ટાઈમ વધારે થઈ ગયો છે એટલે આપણે રેશનલ જોતા નથી. ક્લિયર? અને ટેલિગ્રામમાં જોડાઈ જજો આ PDF લેવા માટે. વિડ્રોઅલ સિમ્ટમ્સ ઓફ આલ્કોહોલ, ટ્રેમર્સ, ફોરગેટફુલનેસ, ડેલ્યુઝન્સ અને એલ્યુસિનેશન્સ કે ઓલ ઓફ ધી અબવ? તો હવે આલ્કોહોલ અને વિડ્રોઅલ સિમ્ટમ્સની અંદર શું જોવા મળશે? તો આપણો જવાબ આવશે ડી, ઓલ ઓફ ધી અબવ. ટ્રેમર્સ જોવા મળશે, ફોરગેટફુલનેસ અને ડેલ્યુઝન અને એલ્યુસિનેશન્સ જોવા મળશે. આઇડેન્ટિફાઈ ધ ઇમેજ. જો આ ઇમેજના આઇડેન્ટિફિકેશન્સ કરો. હું 1 મિનિટ નાનું કરું છું, બરાબર? તો એક્ઝામમાં પૂછી શકે છે. અંબુ બેગ છે, બેન સર્કિટ છે, વેન્ટિલેટર સર્કિટ છે કે પછી એરવે સર્કિટ છે? તો આ છે બેન સર્કિટ છે. ક્લિયર? હવે આગળ જુઓ કે ભાઈ આ શું છે? ગુડલ એરવે છે, બસ્કા માસ્ક છે, આઇજેલ એરવે છે કે પછી ઇન્ટ્રાગ્લોટિંગ એરવે છે? તો આ શું છે? આ આઇજેલ એરવે છે. શું છે? આઇજેલ એરવે છે. ક્લિયર? તો આપણો જવાબ આવશે સી. ઇમેજ બેઝ પણ આપણે જોતા જઈશું એટલે તમારે બધી રીતે કોન્સેપ્ટ ક્લિયર થતો જાય. હવે આ ઇમેજને ઓળખો, બરાબર? આ શું છે? થેમ્પ્ટન ડિટેક્ટર છે, લેંગનબેક ડિટેક્ટર છે કે પછી જેર્ની ડિટેક્ટર છે કે મોરિસ ડિટેક્ટર છે? તો આ શું છે? તો આપણો જવાબ રહેશે સી, ક્રેન્ઝી ડિટેક્ટર છે. આ શાના માટે યુઝ થાય છે? કે ભાઈ સર્જિકલ પ્રોસિજરની અંદર, ધારો કે હર્નિયા, લેપ્રોટોમીની અંદર આપણે જનરલી યુઝ કરીએ છીએ અને સર્જિકલ ક્લોઝર માટે પણ આનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. ક્લિયર? હવે આ શું છે? ઓળખો ઇમેજના, કે સ્કિન હુક છે, વેન ડિટેક્ટર છે, ફાઇન આર્ટરી છે કે પછી એલિસ ફોર્સેપ છે? તો આ શું છે? આ તો આપણો જવાબ આવશે બી, વેન ડિટેક્ટર છે. ક્લિયર? હવે મેમરી બેઝનો લાસ્ટ ક્વેશ્ચન, આઇડેન્ટિફાઈ ધ ઇમેજ. જુઓ ઇમેજ શાની છે? હેડ મસાજ છે, જો થ્રસ્ટ મેન્યુઅર છે, હેલ્મિચ મેન્યુઅર છે કે પછી હેડ ટિલ્ટ એન્ડ ચિલ્ટ છે? તો આ શું છે? આપણો જવાબ આવશે ડી, હેડ એન્ડ ટિલ્ટ ચિલ્ટ મેન્યુઅર છે. બરાબર? આ શેના માટે આપણે ઉપયોગ કરીએ છીએ? કે ભાઈ એરવે ઓબ્સ્ટ્રક્શન્સ હોય, અપર એરવે એ રિલીવ કરવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ. આની અંદર જનરલી 2 હાથનો ઉપયોગ કરવામાં આવે છે. પેશન્ટના નેકને એક્સટેન્ડ કરવામાં આવે છે અને આપણે શું કરીએ છીએ? એની અંદર પેશન્ટના ફોરહેડથી ડાઉનવર્ડ પ્રેશર આપણે આપતા હોઈએ છીએ. બરાબર? ઇન્ડેક્સ અને મિડલ ફિંગરની ટિપ્સનો આપણે ઉપયોગ કરીએ છીએ. ક્લિયર? હવે આપણે જોઈએ જનરલ નોલેજના ક્વેશ્ચન્સ. સિટી ઓફ ફેસ્ટિવલ તરીકે કોને ઓળખીએ છીએ? મદુરાઈ, વારાણસી, જયપુર કે પછી નાગપુર? તો આની અંદર આપણો જવાબ આવશે સિટી ઓફ ફેસ્ટિવલ તરીકે મદુરાઈ આવશે. શું આવશે? મદુરાઈ. ફાઉન્ડર ઓફ બુદ્ધિઝમ એટલે કે બુદ્ધાસ ઓરિજિનલ નેમ શું છે? બુદ્ધાનું ઓરિજિનલ નેમ સિદ્ધાર્થા, દુષ્યંત, સમર્થ, સમારા કે પછી મહાત્મા? તો બુદ્ધાસનું નામ છે સિદ્ધાર્થ. ક્લિયર? સ્ટડી ઓફ ઇન્સેક્ટ ઇઝ નોન એઝ, કે ભાઈ ઇન્સેક્ટ એટલે જે મધમાખી જે હોય, બરાબર? તો એના સ્ટડીને આપણે શું કહીએ છીએ? એસ્ટ્રોલોજી, હેમેટોલોજી, એન્ટોમોલોજી કે પછી જીઓલોજી? તો આની અંદર આપણો જવાબ આવશે એન્ટોમોલોજી. ધ અપર હાઉસ ઓફ ઇન્ડિયન પાર્લામેન્ટ ઇઝ નોન એઝ, કે ઇન્ડિયન પાર્લામેન્ટનું જે ઉપલું ગૃહ હોય એને આપણે શું કહીએ છીએ? રાજ્યસભા, લોકસભા, વિધાનસભા, વિધાનસભા કે પછી વિધાન પરિષદ? તો આની અંદર આપણો શું જવાબ આવશે? જવાબ આવશે રાજ્યસભા. 45. રિવર કૃષ્ણા ઇઝ ઓરિજિનેટેડ ફ્રોમ, કે રિવર કૃષ્ણા ક્યાંથી નીકળે છે? વેસ્ટર્ન ઘાટમાંથી, નોર્થન ઘાટમાંથી, વેસ્ટર્ન ઘાટમાંથી કે પછી સાઉથર્ન ઘાટમાંથી? તો આપણો જવાબ શું આવશે? રિવર કૃષ્ણા નીકળે છે વેસ્ટર્ન ઘાટમાંથી નીકળે છે. હવે આપણે જોઈએ એરિથમેટિક એટલે કે એપ્ટિટ્યૂડના ક્વેશ્ચન્સ તરફ આગળ વધીએ છીએ. ક્લિયર? જો આવા ક્વેશ્ચન્સ પૂછાઈ જવા આપણે શું કરવાનું છે? સિમ્પ્લિફાય કરવાનું છે. 3 + 3
બરાબર 3.3 તો 3 ગુણ્યા 3 બરાબર કેટલા થાય? ક્લિયર? તો જો આની અંદર જવાબ હું તમને કહી દઉં છું, બરાબર. તો આની અંદર આપણો જવાબ આવશે 30. તો આની અંદર આપણે શું સૂત્ર એડ કરીશું? બોર્ડમાસ બધાને ખબર જ છે, બોર્ડમાસ રૂલ્સ આપણે કરીશું, બરાબર. હવે જુઓ 3 + 3 બરાબર શું હોય? સોરી, અહીંયા લખવામાં મિસ્ટેક થઈ છે, તો અહીંયા ભાગ્ય આવશે, બરાબર. તો 3/3 બરાબર. તો 3 ગુણ્યા 3 વિશે આપણે જોવાનું છે હવે. તો એના વિશે આપણે જોઈએ તો શું થાય? 3 + આ જો બોર્ડમાં રૂલ્સ પ્રમાણે 3/3 થાય, બરાબર, ભાગ્યા 3 થાય. ક્લિયર? એટલે ઓફ 3/3 થઈ ગયું. ચલો હું વ્યવસ્થિત તમને સમજાવું. એટલે આપણે શું આવશે? તો 3 + 9 + 3 ઓફ 3 ગુણ્યા 3 બરાબર આટલું થાય. ક્લિયર? કઈ રીતે આટલું થયું? તો આપણે આગળ જોયું કે 3 + 3/3 લીધું બોર્ડમાસ પ્રમાણે, બરાબર, ભાગ્યા 3 અને 3 ગુણ્યા 3 લીધું. ક્લિયર? એટલે આ આટલું સૂત્ર થયું. તો હવે આપણે આ શું થાય કે ભાઈ 3 + 3 શું થાય? 3 + 3 ઓફ 3 ગુણ્યા 3 આટલું થાય. ક્લિયર? હવે તો આનું શું થશે? 3 + 3/3 ગુણ્યા 3 થશે. એટલે 3 + 9 ગુણ્યા 3 થશે. એટલે 9 × 3 = 27 + 3 એટલે 30 જવાબ આપણો આવી જશે. ક્લિયર? ચલો આગળ. વિચ ઓફ ધ ફોલોઈંગ નંબર ઇઝ ધ ઓડ વન આઉટ? નીચેનામાંથી કયો નંબર ઓડ વન છે એટલે અલગ પડે છે? બરાબર. 8, 15, સી નંબરનો કટ ઓફ થઈ ગયો છે, પણ સી આપણે રાખીશું 24 અને 32. હવે આમાં જુદો કયો પડે છે? તો જવાબ આવશે 15. કેમ જુદો કઈ રીતે પડે? જુઓ, 8 × 8, બરાબર, 8 × 3 = 24, 8 × 4 = 32, બરાબર. આ 3 8ની સિરીઝની અંદર આવે છે અને આ 15 આવતો નથી. 8 દુ 16 થાય છે, એટલે આ અલગ પડે છે. ક્લિયર? 48માં જુઓ, ફાઇન્ડ ધ સેમ રિલેશનશિપ્સ ઓફ ગિવન એનાલોજી સાઉન્ડ. કે એનાલોજી સાઉન્ડ વિશે આપણે જોવાનું છે. તો કે ભાઈ કોકોફોની બરાબર સ્મેલ. તો હવે આની અંદર શું આવશે આપણો જવાબ? ક્લિયર? તો જુઓ, આની અંદર આમાં એનાલોજી તમને ખબર છે, એનાલોજીનો ક્વેશ્ચન છે આ. તો એમાં સાઉન્ડ બરાબર કોકોફોની છે, તો સ્મેલ બરાબર શું થાય? બરાબર. તો જુઓ, પહેલી વસ્તુ કે પછી કેકોફોની આપણે કોને કહીએ છીએ? કેકોફોની એટલે કે અનપ્લીઝન્ટ સાઉન્ડ. શું થાય? અનપ્લીઝન્ટ સાઉન્ડ. એટલે અહીંયા સાઉન્ડ આવી ગયું. તો સ્મેલની અંદર શું આવશે કે ભાઈ અનપ્લીઝન્ટ સ્મેલ આપણે શોધવાની. તો અનપ્લીઝન્ટ સ્મેલ આપણે કોને કહીએ છીએ? તો સ્ટેન્ચ. કોને કહીએ છીએ? અનપ્લીઝન્ટ સ્મેલને આપણે કહીએ છીએ સ્ટેન્ચ. તો આપણો જવાબ આવશે સ્ટેન્ચ. ક્લિયર? ફાઇન્ડ ઓફ ધ સેમ રિલેશનશિપ્સ ઓફ ધ લેટર. તો જે લેટર તમને નીચે આપેલા છે એની આપણે રિલેશનશિપ શોધવાની છે. તો કે જુઓ, કેટી બરાબર એટલે કે કે જે આપણે એબીસીડી જોવાની છે, એબીસીડી તમારે લખી રાખવાની. કે બરાબર 11/20 છે, તો જે આર બરાબર કેટલા થાય? ક્લિયર? હવે જુઓ, જનરલી આપણે જોઈએ કે કે બરાબર 11 આપેલા છે, બરાબર, અને ટી બરાબર 20 આપેલા છે. તો હવે એનું સિમિલરી પોઝિશન્સ આપણે ચેક કરીએ તો આર અને જે અને આર આપણે શોધવાના છે. તો જે શામાં આવશે? ઘણો એબીસીડીમાં. તો આની અંદર આપણો જવાબ કેટલો આવશે? સિમિલરમાં 10 અને 18. કેટલો આવશે? જે. તો આની અંદર તમે એબીસીડી ગણો, ABCDEFGHI જે બરાબર 1 2 3 4 5 6 7 8 9 10 આવી ગયો. એ રીતે KLMNOPQR એટલે 11 12 13 14 15 16 17 ને 18મો. એટલે 10 અને 18 એનું સિમિલર આવી જશે. ક્લિયર? લાસ્ટનો આજનો ક્વેશ્ચન જોઈએ. વોટ ઇઝ ધ નેક્સ્ટ નંબર ઇન ધ સિક્વન્સ 1 3 6 10 અને 15? હવે 15 પછી શું સિક્વન્સ આવશે? ઓપ્શન છે 18, 20, 21 કે પછી 24. તો આ સિક્વન્સ આની અંદર શું આવશે? તો આની અંદર આપણો શું જવાબ આવશે? જવાબ આવશે 21 આની સિક્વન્સની અંદર આવશે. હવે સિક્વન્સ કઈ રીતે આવશે? ચલો જોઈ લઈએ. હવે જુઓ, આની અંદર જવાબ કઈ રીતે આવ્યો આ જોઈ લેવાનું. આપણે પહેલાં પ્લસનું વિચારવાનું. તો ભાઈ 1માં કેટલા ઉમેર્યા? 2 એટલે 3 થયું. 3ની અંદર કેટલા ઉમેર્યા?
3 ઉમેર્યા એટલે 6 થયું. 6 ની અંદર કેટલા ઉમેર્યા? 4 ઉમેર્યા એટલે 10 થયું. 10 ની અંદર કેટલા ઉમેર્યા? 5 એટલે 15 થયું. 15 ની અંદર 6 ઉમેરવાના એટલે 1 2 3 4 5 6 એ રીતે એક આપણે એડ કરતા ગયા એટલે 15 ના 6 કેટલું થાય? 21 આપણો સિરીઝમાં નંબર આવે. બરાબર. મળીએ કાલે એક નવા વિડીયો સાથે. વિડીયો ખરેખર તમને ગમ્યો હોય તો લાઇક શેર જરૂર કરજો અને ચેનલ પર પહેલી વાર આવ્યા તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા માટે થેન્ક યુ.